હા મારી આ ખોડિયાર જહો બાપ જહો એમાંય મારી જગદમાં ખોડિયાર આવ્યો હોય બાપ મારી મુંડો ધરો મારી ખોડિયાર આયલો અને તાતણીએ લોતા આવ્યા મારી ખોડિયાર તાત પછી મારી તમે હાટે એનું જે દિહા મટા ખમા કરતી આવો દે ખોડિયાર દેવ છું ગળધરે મારો વાસ બલ્યાના કુળમાં પૂજાવ ખમા જય હો બાપ જય હો બલ્યાનો ધર્મ બોલું જય હો બાપ વાહ મા જય હો પણ મારી આવજે મારા બલ્યાના કળ ભાગલાની રે એ મારી તેજી ખમકારો કરે અને મારી મામડિયાની ખોડિયા ખોડિયાર દેવ છું જય હો બાપ મારો વાસ બલ્યાના કુળમાં ભલો મારી ભલો બલ્યાનો ધર્મ બોલું જય હો બાપ અને એમાંય મારી મામડિયાની ખોડિયાર રમતી હોય બાપ પણ ગઈ માં એ માથે મોટું કડી અને એમાંય મારી આ ખોડિયાર માથે મોટું કડી લઈ અને જેથી વમળાપુર તરફ રવાના થાય ત્યાં હાલ અલભીપુર જે વમળાપુર જે રાજ્ય હતું બાપ અને ન્યા શિલાદીપ શિલભદ્ર કરી અને રાજ કરતા હતા બાપ રાજા અને ઈ રાજની કંકોર જેથી મામડિયા ચારણની આ ખોડિયાર ખોડા જોગડ તોગડ હોલબાઈ સોસાઈ ભાઈ મેરખિયો જેથી મઈ વેસવા જાય અને તેથી નાનું એવું મંડોકડું લઈને મારી મામડિયાની ખોડિયાર એમ કહે છે કે જેથી વમળાપુરના શોખની મારી પર હાલી જાતી છે બાપ અને તેથી અમારો ભગવો ભેગતો ક્યાં સુધી કેસ બાપ હે મૈયારણ બન્યા અરે મૈયારણ બન્યા હે મૈયારણ બન્યા ખોડિયાર દેવ છું બલ્યાના કુળના ખોડિયારમાં આવ્યા છે એટલે એક ખાલી 2 મિનિટનો માં જગદંબાનો પ્રસંગ છે બાપ અને મારી આ ખોડિયાર શું ન કરે આ જેના કુળની મારી પાસે ખોડિયાર બેઠી હોય એને ગર્વ હોવો જોઈએ બાપ હે બાપ મારી ઈષ્ટદેવ કોણ છે બાપ એ મારા મામડિયા માદાની ખોડિયાર છે બાપ વમળાપુરની માલપા હાથી ગાંડો થયો તો ભુવા દાદા અને મારી આ ખોડિયારે એ હાથી નો એમ કહે છે કે પગ પકડી અને આકાશમાં ઉડાડ્યો છે હજી વિજ્ઞાન વાળા ગોતે છે હજી નથી જીડ્યો બાપ વિચાર કરો ઈ મારી મામડિયાની ખોડિયાર છે બાપ અને અહીંયા મારી આ ખોડિયાર કાકુટ શેઠ નામનો વાણિયો વમળાપુરની માલપા અને બજારની માલિકો એમ કહે છે કે મારી આ ખોડિયાર જેથી મય બેસવા જાય ખાલી 2 મિનિટનો પ્રસંગ છે પણ શબ્દમાં થોડોક ધ્યાન દેજો કારણ કે ભુવા તો રમાડવાના છે ને આનંદ દીકરો હજી આ બધાને ડિસ્કો નો કરે તો અમે રાવણદેવ નો કહ્યું આનંદ તો માના માંડવામાં આનંદ નો થાય આનંદ કરવા જાવો ક્યાં હે કારણ કે પેટ પુરાણ જો ખાવા મળતું હોય તો પેટ પુરાણ આનંદી હોવો જોઈએ બાપ. આ તો એનો માંડવો છે બાપ. આપણે ખરેખર છે બાપ
અહીંયા આવ્યા છે તો ખરેખર ઉજાગરા કરવા નથી બેઠા, પણ આજની રાતનું જાગરણ કરવાનું છે ને મારી જોગમાં એના નામનું જાગરણ છે. બાપ અહીંયા મારી આ ખોડીએ એમ કહે છે કે આય બાપ કાકુ શેઠ નામના વાણિયા આ મારું આ મહિનો મટુકડો અહીં મેકું છું બાપ, જોખી લેજો અને હિસાબ તૈયાર રાખજો. હું હોમળાપુરની બજારની મારી પાસે હટાણું કરી અને પાછી આવી અને લઈ જઈશ બાપ. એ હાથે મટુકડા એમ કહે છે કે દુકાનની મારી પાસે પીડા છે, જેથી વાણિયાનો દીકરો એમ કહે છે જોખવા મળ્યો છે બાપ. સા મટુકડા અહીંયા જોખે એનો હિસાબ તૈયાર થઈ જાય. આયા હાથમું મટુકડું એ એમાં ઘી ઓછું થાય નહીં, જેટલું જોખે એટલું પાછું મટુકડાની માલપા ઘી આવી જાય. આ સત્ય વાત છે બાપ. કારણ કે જેના કુળની ખોડિયાર હોય ને આ એની જ વાત છે મારા બાપનો. અને કાકુ શેઠ નામના મનની માલપા શંકા ઉભી થઈ કે ચારણની દીકરી છે, આ મટુકડાની માલપા કાંઈ કામણ કર્યું છે, ઘી જોખી લઉં છું પાછું ઘી આવી જાય છે. આ મટુકડું હવે મારે કોઈને દેવાય નહીં અને બીજાનું લેવાનું થઈ જાય ને, કારણ કે આ તો દરરોજ નું થયું બાપ. ઈ મટુકડું લઈ અને દુકાનની માલપા મેકી દીધું સંતાડી. મારી આઈ ખોડિયાર ખાતે બેનું એમ કે છે આવી આવડ જોગડ તોગડ હોલભાઈ સોસાઈ ભીંજભાઈ આવી શેઠ અમારો હિસાબ આપો. સાઈ બેનોને એમ કહે છે કે હિસાબ આપી દીધો અને મારી ખોડિયાર નું એમ કહે છે કે નામ આપ્યું બાબો. અને તેથી મારી આ ખોડિયાને કહે છે કે શેઠ અમારો હિસાબ આપો. કાકો શેઠ નામનો વાણિયો તેથી એમ બોલ્યો ગઈ બાપ આયા તો જેટલા મટુકડા હતા ઈ મેં ઘી લઈ લીધું, મટુકડા પાછા લઈ લીધા, તમે આયા મટુકડું લાવ્યા નથી. એ બાપ 2 મિનિટ છે મારો બાપનો, કારણ કે આમાં બધું આવે બાપ. હા બાકી બધા ભગવાનને રમાડવાના છે, પ્રેમથી રમાડવા છો બાપ. મારી જગદંબા કે છે બાપ, આઈ ખોડિયાર કે છે એ બાપ કાકુર શેઠ નામના વાણિયા આસુ પછી બાપ મારું મટુકડું તે લીધું મેં મેક્યું મેં નથી લીધું કે ના. હા ભાઈ બાપ અમે ચારણની દીકરીઓ છે બાપ, પણ તારી દુકાનની માલપા જો આ સિતરો છે ને વાઘ સિતરેલો હતો, એની સામે આગળની લાંબી કરી કહી દે કે મેં તમારું મટુકડું નથી લીધું. વાણિયા સત્ય હોય તો વાંધો નહીં, બાકી મારું મટુકડું લીધું છે જો ખોટું બોલીશ ને તો કેતો તો સિતરેલો વાઘ છે હજી પણ થઈ અને મધ માણક શોકની માલપા જો તને ફાડી નો નાખે ને તો હું મામડિયા માદાની ખોડિયા નો એક વખત બીજી વખત અને ત્રીજી વખત આંગળે લાંબી કરીને સિતરેલો વાઘ છે ની માં ભગવતી ખોડિયારે હજીવન કર્યો તો બાપ. અને વબળાપુરના મેન બજારની માલપા અત્યારે જે વલભીપુર છે હાલ એ વલભીપુરની બજારની માલપા એમ કહે છે કે ઘે કરી અને કાકો શેઠ નામના વાણિયાને ફાડી નાખ્યો તો મારી જગદંબા કહે છે કે હું તેથી કીધું બાપ કે હું ખોડિયાર ખરી, હું ખોટાની ખોડિયાર નહીં. હે જગતની માલપા હું ખોડિયાર ખરી પણ ખોટાની ખોડિયાર નહીં. અને ખોટું હોય ને ના હું ખોડિયાર આજે નહીં હાલું ને કાલે નહીં હાલું બાપ. અને આવી કુળની દેવી હોય બાપ અને મારી ખોડિયાર રમતી હોય બાપ, પણ ગઈ બાપ. અને આજ મારી ભીલાના
કણ ભાગલે મારી મામડિયાની ખોડિયાર બેઠી હોય ને એનો માંડવો હોય બાપ અને તેથી અમારો ભગવો ભેગતો ક્યાં સુધી કેસ બાપ હે એમાં એ મારી આ ખોડિયાર એ આવારુના માંડવડા રે રોપાય માડી તારા મઠડાની માય